શ્રીમદ્ ભગવદ્ ગીતા અધ્યાય 11 શ્લોક 37 કસ્માતમ ચ તેન નમેરન મહાઆત્મન ગરીયસે બ્રહ્મણઃ અપી આદિકર્ત્રે અનંત દેવ ઈશ જગત નિવાસ ત્વમ અક્ષરમ સત અસત તત્પરમ યત. અનુવાદ: હે મહાત્મા, બ્રહ્માથી પણ શ્રેષ્ઠ આપ આદ્ય સ્રષ્ટા છો, તો પછી તેઓ આપને સાદર પ્રણામ કેમ ન કરે? હે અનંત, હે દેવેશ, હે જગન્નિવાસ, આપ જ પરમ અવિનાશી સ્ત્રોત છો, સર્વ કારણોના કારણરૂપ છો તથા આ ભૌતિક જગતથી પર છો. ભાવાર્થ: અર્જુન આ પ્રમાણે નમસ્કાર કરીને સૂચવે છે કે કૃષ્ણ સૌ કોઈ માટે પૂજનીય છે. તેઓ સર્વવ્યાપી છે અને દરેક જીવના આત્મા છે. અર્જુન કૃષ્ણને મહાત્મા કહીને સંબોધી રહ્યો છે, જેનો અર્થ એવો થાય છે કે તેઓ પરમ ઉદ્દાત અને અનંત છે. અનંત સૂચિ કરે છે કે એવું કંઈ જ નથી કે જે ભગવાનની શક્તિ તથા પ્રભાવથી આવૃત્ત ન હોય, અને દેવેશ એટલે તેઓ સર્વ દેવોના નિયંતા છે અને તે સૌની ઉપર છે. તેઓ સમગ્ર બ્રહ્માંડના આશ્રય છે. અર્જુને એમ પણ વિચાર્યું કે બધા સિદ્ધો તથા શક્તિશાળી દેવો ભગવાનને નમસ્કાર કરે છે તે ઉચિત જ છે, કેમ કે તેમનાથી કોઈ વધારે મહાન અન્ય કોઈ જ નથી. અર્જુન ખાસ ઉલ્લેખ કરે છે કે કૃષ્ણ તો બ્રહ્માથી પણ શ્રેષ્ઠ છે, કારણ કે બ્રહ્માના તેઓ આદિ સ્રષ્ટા છે. બ્રહ્માનો જન્મ કૃષ્ણના મૂળ વિસ્તાર ગર્ભોદક્ષાએ વિષ્ણુના નાભિ કમળમાંથી થયો છે. તેથી બ્રહ્મા તથા બ્રહ્માથી ઉત્પન્ન શિવ તેમજ અન્ય સર્વ દેવોએ અવશ્ય તેમને સાદર નમસ્કાર કરવા જોઈએ. શ્રીમદ્ ભાગવતમમાં કહ્યું છે કે બ્રહ્મા, શિવ તથા એવા જ અન્ય દેવો ભગવાનનો આદર કરે છે. અક્ષરમ શબ્દ અહીં મહત્વપૂર્ણ છે, કારણ કે આ ભૌતિક જગત નાશવંત છે, પરંતુ ભગવાન આ ભૌતિક જગતથી પર છે. તેઓ સર્વ કારણોના કારણરૂપ છે, તેથી તેઓ આ ભૌતિક પ્રકૃતિના બદ્ધ જીવોથી તથા ખુદ આ દ્રશ્ય જગતથી શ્રેષ્ઠ છે. એટલે જ તેઓ સર્વના પરમેશ્વર છે. સર્વે મિત્રોને દીપ્તિ જોશીના જય શ્રી કૃષ્ણ.